નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાય છે નર્મદાના ડેડિયાપાડામાં અને આ મત વિસ્તાર છે ધારાસભ્ય ચૈતર વસાવાનો અને તે આકરો જવાબ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને આપે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદાનું અત્યારનું રાજકારણ ખૂબ ગરમ છે કેમ કે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી તાકાત લગાવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે તેમનો વ્યાપ વધારવા માટે પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને નર્મદાના ડેડિયાપાડામાં પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમણે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની ધૂળ નીકાળતા તેમના પર વરસ્યા છે। એ કોઈ સરકારની કોઈ વ્યક્તિની નહીં, પરંતુ આદિવાસી સમાજના હિતની જીત તરફ તમે સૌ લોકો જ્યારે આગળ વધી રહ્યા છો ત્યારે આ અભિનંદનના તમે સાચા હકદાર છો। દેડિયાપાડાના મારા વાલા ભાઈ બહેનો, આદિવાસી શક્તિ એ કોઈ સામાન્ય શક્તિ નથી। આદિવાસી સમાજને, આદિવાસી સમાજના ઇતિહાસને, આદિવાસી સમાજની સંસ્કૃતિને ભૂસી લેવાનું એક ગંદુ કારસ્તાન એ કોંગ્રેસ દ્વારા વર્ષો સુધી ચલાવવામાં આવ્યું છે। ખાસ કરીને હું આજે અહીં તમારા પરિવારના સભ્ય તરીકે આવ્યો છું। આદિવાસી સમાજ જોડે આઝાદી પછી કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજના, આદિવાસી ક્ષેત્રોના ગામડાઓ સુધી વિકાસ ના પહોંચે તે માટે વર્ષો સુધી પ્રયાસ કરવામાં આવ્યો। અહીંયા કેટલા વડીલ એવા બેઠા છે જેને કોંગ્રેસનું શાસન બી જોયું હોય, કેટલા વડીલો એવા છે જે 40 વર્ષથી મોટી ઉંમરના, જે હાથ ઊંચા કરે જરા। हमारा काका एक मजबूत है। અને આ વડીલો જે અહીંયા બેઠા છે મને કે કોંગ્રેસના રાજમાં તમારા ગામડાઓ સુધી ક્યારેય રોડ પહોંચ્યા? આ રોડ કોઈ આપ્યા? મોદી સાહેબે કે કોંગ્રેસે? આ કોંગ્રેસના રાજમાં તમારા ગામડાઓમાં વીજળી આવેલી ક્યારેય? હા, વીજળી ભારતીય જનતા પાર્ટીની, મોદી સાહેબની સરકાર દ્વારા આ નર્મદા જિલ્લાના ગામે ગામ સુધી વીજળીઓ પહોંચી। આ મારી માતાઓ અહીંયા બેઠી છે। આ કોંગ્રેસ દ્વારા વર્ષો સુધી શાસન ચાલ્યું। ગામમાં ઘરની બહાર ટોયલેટ બી નતું આપ્યું। આ ઇજ્જત ઘર કોઈ આપ્યું હોય તે માત્ર ને માત્ર આપણા મોદી સાહેબે ઘરમાં બાથરૂમ ટોયલેટ બનાવડાવ્યા। આ મારી માતાઓ જે અહીંયા બેઠી છે, આ મારી વડીલ માતાઓ જે બેઠી છે ને, તેને મારી ઉંમરની બહેનોને વિનંતી કરું કે એમને પૂછજો કે આ ભાજપનું શાસન ના આવ્યું ત્યાર સુધી પાણી ભરવા કેટલા છેટે જવું પડતું હતું? બહેનો, જવું પડતું હતું કે નહીં? જેને લાગતું હોય હાથ ઊંચો કરે બહેનો। આ ભાઈઓ તો કેના કરે, એમને તો ક્યારે પાણી ભરવા જવું પડ્યું હોય? મારી માતાઓ, જવું પડતું હતું કે નહીં? જરા દેખાય એમ કરો જરા બરાબર। અને આપણે આ મોદી સાહેબ આવ્યા પછી ગામે ગામ પાણી પહોંચ્યું। હવે તો ઘરે નળથી પાણી પીવાનું પહોંચાડે છે। તે તમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। મારે આજે અહીંયા બેઠેલા સૌ લોકોને એક સવાલ પૂછવો છે। ઘરમાં વીજળી જોઈએ છે કે કોઈ સગા સંબંધી તમારો મત લઈ જાય ને 5 વર્ષ સુધી રાજ કરે પણ તમને વીજળી ના આપે એવા જોઈએ છે?
ઘરમાં વીજળી જરૂર છે કે નહીં? આ વીજળી ચાલે કે આટલા વર્ષો સુધી વીજળીના નામે મત લઈ જતા હતા એ ચાલે? ઘરમાં ભોજનના સમયે અનાજ જોઈએ કે કોઈ સગા સંબંધીને ચૂંટાવીને તમારું અનાજ ચોરી કરે એવા જોઈએ? આ મફતનું અનાજ કોણ પહોંચાડે છે? આ મફતનું રાશન, તમારા હકનું રાશન તમારા ઘર સુધી પહોંચાડવાનું કામ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે. કોઈ એમ કે હું તમારો સગો છું, હું જ તમારા અવાજ છું. આપણે સગાને અવાજ કામ આવે કે ઘરમાં ભોજન માટે બેઠેલા હોય ત્યારે અનાજ કામ આવે? ઘરમાં જઈએ ત્યારે વીજળી જોઈએ, પાણી જોઈએ, રસ્તા જોઈએ, બાળકો માટે સ્કૂલ જોઈએ કે પછી ખાલી ને ખાલી સમાજના નામે રાજનીતિ કરીને પોતે મોટા મોટા બંગલા બાંધે એવા જોઈએ? મને કહો, કોની જરૂર પડે? આપણા ઘર સુધી આપણો ન્યાય આપણે આપે એવા લોકો જોઈએ કે ના જોઈએ? આપણા છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવલ કઈ રીતે થશે જો એમને આ બધી વ્યવસ્થાઓ નહીં મળશે? આમાં કેટલા લોકો એવા છે જે ખેડૂતો છે? જરા હાથ ઊંચા કરે તો. આ તમને દર વર્ષે મોદી સાહેબ બેંકના ખાતામાં શું મોકલે છે? દર વર્ષે 6,000 રૂપિયા આવે છે કે નહીં? અરે મારા વડીલો, આ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા તેના પહેલા કોઈના ખાતામાં 1,000 રૂપિયા યા કોંગ્રેસીઓએ મોકલેલા? તો મોદી સાહેબે બધાના જ ખાતામાં દર વર્ષે મોકલ્યા? કોઈએ 1 રૂપિયાની કટકી આપવા જવું પડ્યું આ 6,000 રૂપિયા માટે? સીધા ખાતામાં? તો આ તમે વિચારો કે આટલા વર્ષ સુધી જેમને રાજ કર્યું તેમને તમારા દર વર્ષે 6,000 રૂપિયા તમારા હકના ખાઈ ગયા અને પોતાના મોટા મોટા મકાનો ને મહેલો બનાવ્યા. એમના છોકરાઓ વિદેશમાં ભણે અને ત્યાંય મોટા મોટા મહેલો બનાવે. એ કોના હકના રૂપિયા ખાઈ ગયા? તમારા કે નહીં? તો તમે આ પંજાવાલા કે ઝાડુવાલા આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.